નમસ્કાર દોસ્તો આજનો વિષય છે કબજિયાતનો કકળાટ. કબજિયાત એક મહારોગ છે. દરેક રોગનો મૂળ એક કબજિયાત છે. કહેવાય છે કે જેનું પેટ સાફ એને બધા રોગ માફ. એનો અર્થ એવો થાય છે કે જેનું પેટ સાફ છે એને કોઈ જ પ્રકારના રોગ નહીં થાય. પણ આપણે એટલી બધી ભૂલો કરીએ છીએ કે જેથી પેટ સાફ આવતું જ નથી, અને એટલા માટે થઈને કહેવામાં આવે છે કબજિયાતનો કકળાટ. જે ઘરના સભ્યોની વચ્ચે કકળાટ હોતો હોય ત્યાં કોઈ દિવસ શાંતિ ના હોય. તો તમે કઈ રીતે એવું ઈચ્છો છો કે તમારા શરીરની અંદરના બધા સભ્યો જે છે, જેમ કે લીવર છે, કિડની છે, આંતરડું, મોટું આંતરડું, પેનક્રિયાસ છે, જઠર છે, એ બધા એક પરિવારના મેમ્બર તો છે. જો એ લોકો વચ્ચે કકળાટ સર્જાશે તો કબજિયાત તો છે જ, એનો કકળાટ તો છે જ, અને જીવવાની મજા નહીં આવે. હવે જીવવાની મજા કેમ નથી આવતું, આપણે એનું આજે સાયન્ટિફિક રીઝન સમજીશું. નથી આવતું એ તો સમજી ગયા કે ભાઈ મૂડ નથી આવતો, બેચેની લાગ્યા કરે છે, આજે આ કામને કરવું છે પણ આપણે કાલ ઉપર ટાળીએ છીએ. તો એ કેમ એવું કરીએ છીએ એનું એક્ઝેક્ટ સાયન્ટિફિક કારણ સમજીશું. જો આ વિડીયો તમે ધ્યાનથી જોશો, કારણ કે મારા વિડીયો તમારે આખા જોવા પડશે. એનું મુખ્ય સાયન્ટિફિક કારણ એ છે કે હેલ્થ એ નાની સૂની વાત નથી. હેલ્થ પાછળ લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખતા હોય છે, છતાં પણ હેલ્થ મળતી નથી. અને હેલ્થ માત્ર ને માત્ર આપની સમજથી મળે છે. તો આ વસ્તુને ધ્યાનથી સમજો અને એની ઉપર અમલ કરો, તો તમને હેલ્ધી થવાથી કોઈ નહીં રોકી શકે. મારું અત્યાર સુધીનું માર્કિંગ છે. હું પહેલાં મારો પરિચય આપી દઉં. હું છેલ્લા 16 વર્ષથી દવા તેમજ ઓપરેશન વગર સમગ્ર દર્દીઓને રોગમુક્ત કરવાનું કામ કરું છું. અગર કોઈ ડૉક્ટરે કીધું હોય કે ભાઈ આનું ઓપરેશનની જરૂર છે, તો મારી ટ્રીટમેન્ટ લે છે તો એના ઓપરેશનની જરૂર રહેતી નથી. હું આવું કેમ કરું છું એ વિગતવાર તમે મારી વેબસાઇટ ઉપર જશો એટલે તમને ખ્યાલ આવશે. કારણ કે 15 પ્રકારની અલગ અલગ થેરાપીઓ છે કે જેનાથી અમે પેશન્ટને બહાર કાઢીએ છીએ, અને આડઅસર મુક્ત. આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ કે કબજિયાતનો કજિયો. કબજિયાતનો કજિયો કેમ થાય છે, કબજિયાતનો કકળાટ કેમ ઊભો થાય છે? કારણ કે એ બહુ જ ભયંકર રોગ છે. આ જ પાયાની અંદર એક રોગ છે ને આનો કોઈ રિપોર્ટ આવતો નથી. આ બહુ મોટી વાત છે, આનો કોઈ રિપોર્ટ આવતો નથી. એનું મુખ્ય કારણ છે ઓવર ઇટિંગ. ઓવર ઇટિંગ એટલે જરૂરિયાત કરતાં વધારે ખાવું, એને ઓવર ઇટિંગ કહેવાય. જરૂરિયાત કરતાં વધારે ખાવું એને ઓવર ઇટિંગ કહેવાય. બહુ ધ્યાનથી સમજો. આજે ઉદાહરણ સાથે સાયન્ટિફિક રીતે ઓવર ઇટિંગ શું છે એ હું તમને સમજાવીશ. ધારો કે તમે બધા ગયા હશો તો બેંકની અંદર 2 વ્યક્તિઓ હોય. દરેક બેંકની અંદર એક મેનેજર હોય અને એક પ્યુન હોય. મેનેજરનું કામ છે બેઠા બેઠા કામ કરવાનું, સહી કરવાનું, અને પ્યુનનું કામ છે આખી બેંકની અંદર ફરફર કરવાનું. ફરફર કરવાનું એટલે કેશિયર કોઈક વસ્તુ માગે તો એને આપવાની, બેંક મેનેજર કોઈક વસ્તુ આપે તો એને આપવાની, બેંક મેનેજર કહે છે પાણી લાવો, ચા લાવો, તો એ બધું જ એને પ્રોવાઈડ કરવાનું. આ કામ છે પટાવાળાનું, પ્યુનનું. હવે ધ્યાનથી સમજજો કે આખો દિવસ દરમિયાન એનર્જી કોની વધારે વપરાય છે, કેલરી કોણ વધારે વાપરે છે, એક્સરસાઇઝ કોણ વધારે કરે છે? તો સ્વાભાવિક છે પ્યુન વધારે કરે છે. પરંતુ બંનેનો ખોરાક સેમ છે, મેનેજરનો અને પ્યુનનો. તો મેનેજરને બીમાર પડવાની પૂરેપૂરી સંભાવનાઓ વધી જશે. કેમ કે એમને બેઠા બેઠા જ કામ કરવાનું છે. એમના શરીરનું કોઈ જ જાતનું હલનચલન છે નહીં. એક એમના ટેબલ જોડે એક બેલ મૂકેલો હોય, એ બેલ વગાડે એટલે પ્યુન આવે, બોલો સાહેબ પાણી લઈ આવો. ફરી બેલ વગાડે, બોલો સાહેબ આ ચેક પેલામને આપી દો, આ ચેક કેશિયરને આપી દો, આ ચેક ક્લાર્કને આપી દો. બસ એ જ કામ કરવાનું હોય. તો બંનેનો ખોરાક અલગ અલગ લાગશે. બહુ ધ્યાનથી સમજજો. બંને વ્યક્તિનો, પ્યુન અને મેનેજર, એ બંને વ્યક્તિનો ખોરાક અલગ અલગ લાગશે. પણ ત્યાં આગળ બંને જણા કેલરી અલગ અલગ વાપરે છે, પણ ખોરાક તો સેમ લે છે. અને કદાચ મેનેજર સાહેબનો તો વધારે ખોરાક હોય છે, વધારે પૌષ્ટિક પણ હોય છે, પણ એ પચાવતા નથી. એટલે કબજિયાતનો કકળાટ ઊભો થાય છે. અને શરીર અંદરના ઇન્ટરનલ ઓર્ગન એ હાહાકાર મચાવવાનું ચાલુ કરે છે. કેમ? એરિયા રૂંધાય છે. કારણ કે જેટલી પ્રેશરથી એ લોકો જમે છે. આજે કબજિયાત થઈ, કાલે કબજિયાત થઈ, પરમ દિવસ કબજિયાત થઈ, ચોથે દિવસ થઈ, 5મે દિવસ થઈ, 6ઠે દિવસ થઈ, 7મે દિવસ થઈ. આમ કરતાં
1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ નીકળી જાય છે અને પછી ધીમે ધીમે રોગ ચાલુ થાય છે. એમાં સામાન્ય રોગ છે જેને ડાયાબિટીસ કહી શકાય, બીપી કહી શકાય, જે રેગ્યુલર છે, રૂટીન છે, એનાથી કોઈ ગભરાતું નથી પણ બહુ ઘાતક છે. કારણ કે ડાયાબિટીસ અને બીપી આ એવા રોગ છે કે જો એને ટાઈમ ઉપર ક્યોર કરવામાં ના આવે તો મોટા રોગની અંદર પરિણમશે. ધારો કે કોઈને ડાયાબિટીસ થયો છે તો એને ક્યાંય પણ વાગશે લોહી બંધ નહીં થાય. અને જો કદાચ ના કરે ભગવાન અને જો એના જીવનમાં કોઈ એક્સિડન્ટ થયો, 4-5 જગ્યાએ વાગી ગયું તો એકેય જગ્યાએથી લોહી બંધ નહીં થાય. આ જે કિસ્સા થયેલા છે એ તમને કહું છું, રિયલ લાઈફમાં જે બન્યું છે એ તમને કહું છું. તો ત્યારે ડાયાબિટીસ બહુ ઘાતક સાબિત થશે. ડાયાબિટીસ એટલે અંદરથી માણસને ખોખલો કરી દેશે. ઉપર કમ્પ્લેટ લાગશે, ઉધઈ જેવું કામ કરે ડાયાબિટીસ. એક ઝાડ કમ્પ્લેટ લાગે ઉપર જોતા, પણ અંદરથી એ ખોખલું કરી નાખશે. એમ ડાયાબિટીસ બી અંદરથી માણસને ખોખલો કરી નાખે છે. એનું વિઝન જતું રહે છે. અને આ બધાના મુખ્ય કારણો શું હોય છે? કબજિયાત. પાયાની અંદર શું છે? કબજિયાત. બીપીના પાયાની અંદર શું છે? કબજિયાત. જે લોકો માત્ર આ વસ્તુ ઉપર ધ્યાન આપે છે કે મારે બસ એટલું જ યાદ રાખવાનું છે, મારે કબજિયાત નથી થવા દેવાની, સમજો એ મોટામાં મોટો ડૉક્ટર છે. એટલે જ કહેવાય છે કે જેનું પેટ સાફ એને બધા રોગ માફ. એ ડૉક્ટર ના હોવા છતાં પણ મોટામાં મોટા ડૉક્ટર છે ખુદ એમના શરીર માટે. અને હું આપને એટલું જ કહેવામાં આવ્યો છું. આજે કબજિયાતનું એક મુખ્ય કારણ સમજીશું. બીજું મુખ્ય કારણ એ છે ઓવર ઇટિંગ. ઓવર ઇટિંગ તમે કેમ કરો છો? કેમ કે તમારી 2 પ્રકારની ભૂખ હોય છે. એક છે ફિઝિકલ ભૂખ અને બીજી છે મેન્ટલ ભૂખ કે ઇમોશનલ ભૂખ. આ 2 પ્રકારની ભૂખ છે અને એમાં તમે સંતોષો છો મેન્ટલ ભૂખને. તમને ભૂખ નથી લાગી, તમારા શરીરે નથી કીધું, પણ મેં ઘણા લોકોને જોયું છે. ધારો કે એક ઉદાહરણ આપું કે ઘરની લેડીઝ સાંજે જનરલ કેસમાં શાક લેવા જતી હોય તો શાક લેવા જશે ને ત્યાં આગળ એક પાણીપુરી લારી જોશે. આની પાણીપુરી તો ખાવી જ પડે, 10 રૂપિયાની જ ખાઈ લઉં. હવે એમાં સાયન્ટિફિક શું થાય છે શરીરની અંદર કે જ્યારે તમને ખરેખર પેટથી ભૂખ નથી લાગતી, મનથી ભૂખ લાગે છે, માઇન્ડ તમારું કહે છે, તમારા પેટે તમને નથી કીધું. તો જ્યારે પેટથી ભૂખ લાગે છે ત્યારે પેટ પાચક રસ છોડતું નથી અને માઇન્ડથી ભૂખ લાગે છે, પેટથી ભૂખ લાગે છે ત્યારે પેટ પાચક રસ છોડે છે, માઇન્ડથી ભૂખ લાગે છે ત્યારે પેટ પાચક રસ છોડતું નથી. તો જ્યારે પાચક રસ નથી છૂટતા એટલે કે તમને ઇમોશનલ ભૂખ લાગી, લારી જોઈને ભૂખ લાગી. આપણે કહેવાય છે કે ભાઈ વડોદરામાં ગયા, મહાકાળીના સેવસળ તો ખાવા પડે. અરે ભાઈ, તમને મનથી થયું છે, તમને પેટથી નથી થયું. પેટથી થશે તો પેટ પાચક રસ છોડશે તો એની અંદર ગમે તે નાખશો એને પચાવીને એનર્જીમાં કન્વર્ટ કરશે. પણ જ્યારે માઇન્ડથી ભૂખ લાગે છે ત્યારે માઇન્ડથી પાચક રસ છૂટતા નથી અને એક કબજિયાત જ ઊભી કરશે. અને કબજિયાત થશે એટલે કકળાટ જ થશે. અને એવા ભયંકર કકળાટોની અંદર ઇન ફ્યુચર ફસાશો પછી તમને એવું થશે. એટલે જ હું કહું છું, જાણે અજાણે કુદરતના નિયમોનું ઉલ્લંઘન એટલે રોગ. હવે એક મજાની વસ્તુ સમજો, તમને એક ઉદાહરણ તરીકે સમજાવું, તમને બહુ જ નવાઈ લાગશે કે જ્યારે તમે ધારો કે એક ગાડીની અંદર તમે પેટ્રોલ ભરાવા ગયા, એની ટાંકી 10 લીટરની છે. તમારી જોડે બાઇક છે યા તો 4 વ્હીલ છે તો 4 વ્હીલની ટાંકી 40 લીટરની હોય છે. તો 40 લીટર તમે જ્યારે અંદર પેટ્રોલ કે ડીઝલ ભરાવો છો તો 40.1 પણ થશે ને તો એ ઉભરીને બહાર નીકળી જશે, ઓવરફ્લો થઈ જશે. સમજાય છે મારી વાત? 40.1 થશે એટલે એ સીધું બહાર નીકળવા માંડશે. પણ આપણું એ માનવ શરીર એવું છે કે જેની કેપેસિટી 3 રોટલી 4 રોટલી ખાવાની છે, પણ 4ની જગ્યાએ તમે 5 ખાઈ શકશો, 6 ખાઈ શકશો, 7 પણ ખાઈ શકશો, પણ એ બહાર નહીં નીકળે. એ એડજસ્ટ કરશે અને પછી ફાંદો વધશે, એકલો ફાંદો જ વધ્યા કરશે પછી. તો ત્યાં આગળ શું થશે? પહેલાંમાં ઓવરફ્લો થઈ જાય છે, અહીં ઓવરફ્લો નહીં થાય. તો અહીં આપણે અહીંથી જ એને કંટ્રોલ કરવો પડશે, અહીંથી સજાગ થઈ જવું પડશે કે ના ભાઈ આ ઓવર ઇટિંગ થઈ રહ્યું છે, જરૂરિયાત કરતાં વધારે હું ખાઈ રહ્યો છું. તો જ્યારે તમે આ વસ્તુને સમજી ગયા તો જીવનમાંથી હંમેશા માટે તમારે કકળાટ નીકળી જશે. તો ઇમોશનલ ઇટિંગ ના કરશો, ફિઝિકલ ઇટિંગ કરો. એટલે કે શરીરથી ભૂખ લાગે, પેટથી ભૂખ લાગે ત્યારે તમે જમો, મગજથી ભૂખ લાગે ત્યારે ના જમશો. 2 ભાઈબંધો ભેગા થાય છે, એને કોઈ જરૂર નથી, પણ 2 ભાઈબંધો ભેગા થાય છે એટલે કે લાય ચાલ ચા પીએ, એટલે ફટ દઈને તમે ચા પી લો છો. તમારા શરીરે નથી માગ્યું. તમારા શરીરે જો માગ્યું હોય
તો હું કહું છું કોઈ પણ લારીએ ઊભા થઈ જજો, કોઈ પણ લારીએ, એ બધું પચી જશે, કારણ કે પાચક રસ છૂટ્યા જ અંદર. જો કંઈ પણ તમે ખાશો પીશો એને પચાવવું પડશે, એ તમારી જવાબદારી છે. નહીં પચાવો તો ભવિષ્યમાં અત્યારે ખાઓ છો, ઓવર ઇટિંગ કરો છો એનો ખર્ચો, અને ભવિષ્યમાં એના ઓપરેશનોનો મોટા ઘાતક ઓપરેશનોનો ખર્ચો આવશે. તો દોસ્તો આને બહુ જ શાંતિથી સમજો, વિચારો આની ઉપર અને પછી અમલ કરી દો. અને હંમેશા એટલું ધ્યાન રાખો કે ફિઝિકલ ભૂખ જ સંતોષવાની છે. પેટથી ભૂખ લાગી ખાઓ, બિંદાસ ખાઓ. તમે બી તમારા ગાડીમાં શું જોવો છો? ભાઈ કાંટો આવી ગયો નીચે, ફ્યુલ એમ્પ્ટી બતાવે છે કે હવે 50 કિલોમીટર ચાલે એવું છે, પછી તમે પુરાવો છો. આ લોકડાઉનમાં તમારી ગાડીઓ પડી રહેતી હતી તો તમે એવું કરતા હતા કે ચલો 12 વાગી ગયા, 1 વાગી ગયો, ચલો પેટ્રોલ પુરાવી દો? ના. કેમ? જેટલું ફરો છો, જેટલી કેલરી વાપરો છો એટલું પુરાવો છો. તો સેમ તમારી લાઈફમાં તમારા શરીર માટે પણ આ જ નિયમ લાગુ પડશે કે જેટલું તમે આની કેલરી યુઝ કરો છો એટલું એને ફ્યુલ આપો. એના માટે ઈંધણ તો છે, એ ફ્યુલ તો છે. ખોરાક, આપણો ખોરાક શું છે આપણા માટે, માનવ શરીર માટે એક ફ્યુલનું તો કામ કરે છે. તો હું એક જ કહું છું, મહેરબાની કરીને તમે જો તમારે સ્વસ્થ જીવવું હોય તો માનસિક ભૂખને ટાળો અને ફિઝિકલ ભૂખમાં ભરપૂર ખાઓ, એની ના નથી. સમજો દોસ્તો આ વસ્તુને, મોટી મોટી બીમારીઓ જતી રહેશે. કારણ કે કબજિયાત, દરેક રોગનું કબજિયાતનું મૂળ જ છે એનું. તો કબજિયાત જતી રહેશે તો રોગ કયો આવશે? અંતમાં દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ. વિશ યુ હેલ્ધી એન્ડ હેપી લાઈફ.